રામ રામ અને સીતારામ બધાને. દિવસની શરૂઆત ગુરુજીના સાનિધ્યમાં એટલે કે મૂડીધામ શ્રી ગિરનારી બાપુના દર્શન કર્યા, તેમજ શ્રી કૃષ્ણાનંદજી બાપુના પણ આપણે દર્શન કર્યા. તેમજ આપણે વાડીએ પહોંચી ગયા. વાડીએ કામ ચાલતું હતું ત્યાં સુધી મેં રાજવીર સાથે થોડીક મસ્તી કરી. રાજવીર આશરે 5 થી 6 દિવસનો થયો છે. ત્યારબાદ અમે ગાય માતા એટલે કે સુરભીના દર્શન કર્યા. અને મૂડીમાં જો આવો અને મેરુભાઈના ભજીયા ના ખાઓ તો મજા જ ન આવે. વાત તો સહી છે. ગાડી લઈને આપણે જવા રવાના થયા છે ઝરિયા મહાદેવના મંદિરે, જે નજીકમાં આવેલું છે. લોકમાન્યતા અનુસાર કહેવામાં આવે છે કે ઝરિયા મહાદેવનું જે પાણી છે એ પથ્થરમાંથી આપમેળે શિવલિંગ ઉપર પડે છે. તો આપ સૌ કોઈ પણ મહાદેવના દર્શન કરી લો. આ જગ્યા એ ફોટોશૂટ માટે અને ફેમિલી અને બાળકો માટે સૌથી સારી જગ્યા છે. ઝરિયા મહાદેવથી આશરે 5 થી 10 કિલોમીટરના અંતરે સુરત દેવળ મંદિર આવેલું છે. આ છે મુખ્ય પ્રવેશ દ્વાર. સૂર્યનારાયણ દેવ તેમજ રાંદલ માતાના આપ સૌ કોઈ દર્શન કરી લો. મંદિરની રચના એકદમ અદ્ભુત છે. અમારા ભાણુભાઈએ પણ દર્શન કર્યા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.